ફાઇનલ ગાઈસ, પહાડોની દુનિયામાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ પાછા દેવયાત્રા હિલ્સ ભાઈબંધો સાથે. અમારી જર્ની ચાલુ થઈ ગઈ છે. આ રીલ જોઈને આવેલા છે ગાઈસ. લાલ બની ગયેલી છે ગાઈસ. એટલે રીલ જોઈને કોઈ આવું નહીં. यहाँ देख सकते हो आप भाई. જો હજુ તો ફાઇનલી મિત્રો જે લોકો એવું કહેતા હતા કે અમે તો દોટ મારીને ચાલી ગયો, પણ ખબર નહીં હમણાં આટા આવી ગયા છે. જોઈ શકો છો તમે. આ ભાઈ ના આટા આવી ગયા છે ભાઈ. જો કે આ ભાઈ નું તો શરીર વધારે છે, 100 કિલો વજન છે, એટલે આપણે એમની તો કઈ ભૂલ નથી. અમારો મોડલ તો જુઓ ખાલી, પેલો જાગતી આગળ જુઓ. સડા માસ્ટર ફાઇનલી ગાઈસ થોડાક ઉપર આવ્યા પછીનો નજારો. ગાઈસ એક આવું પહાડીનું લોકેશન હોય ખાવા માટે. આને શું કહેવાય? બુટ્ટો. આપણે કાઠિયાવાડી ભાષામાં આને ડોડો કહેવાય. ને આવા એક મિત્રો હોય એનો ડુટ્ટો કહેવાય. આવું લોકેશન હોય, જોઈ લો કેવી મજા આવે. સમજાઈ ગયો? આને ડુટ્ટો કહેવાય, ડુટ્ટો. ગાઈસ અમે થોડોક સફર અહીંયા આગળ ચાલીને આવ્યા, ફોટા બોટા પાડ્યા. હવે પાછા આપણે ઉપર જવાનું છે મહાદેવના મંદિરે. જો આ કી દોઢ માં છે. હવે જોજો ખાલી એના આટા આવી જાય ને તમને બતાવો. આ બધા રીલ જોઈને આવેલા છે. ખોટા વ્યામમાં રેલ બેલ જોઈને આવું નહીં ભાઈ. આ બધું મરદ માણાનું કામ. ફોન પડે નહીં ભાઈ. વારા ફરતી બધા સપના પૂરા થાય. શું કેવું ગાઈસ તમારું કોમેન્ટ કરી નાખજો એક. આના ઘડે ઘડે બધા બહુ શોખ જાગે. ગાઈસ હા માને સપોર્ટ કરશે તને. મારી ઓડિયન્સ કઈ જેવી થોડી છે. 9 વર્ષ કમ્પ્લીટ ટાઈમ બેસમાં જો શરમાઈ જો વિચારો ગાઈસ. હવે આપણે એની વાત ને પડતી જ મૂકી દઈએ. ખોટું ભાઈબંધ ની તમે ખોટા આબરૂના ધજાગરા કરો. એટલે આ મારો રૂમાલ ગાઈસ અમે ક્યારેક ક્યારેક આવી રીતે ફરવા જાવી તો થોડોક વિડીયો ઉતારી લઈએ. બાકી અમે ઘરે નવરા ન હોય. ગાઈસ તો આ બધી ભાઈબંધો જોડે જ મજા આવે આવી રીતે ફરવાની. બાકી અમુક લોકો તો બૈરીઓને ખોરામાં બેસી રહ્યા છે અત્યારે લગી. તમને ખબર જ છે હું કોની વાત કરું છું. તારી જ વાત કરું. તારી તું જે વિડીયો જોયો ને એની. ડાયનેસર બતાવો. બરાબર ગાઈસ આ ડાયનેસર બુક થઈ જતા તે આ તો નહીં ને. હું જોઈ લઉં, ચેક કરી લઉં. આ છે ગાય ભેંસ બકરી. તો
ગરબર છે લાલા. यहाँ हाचव हाचव के पैर रखना पड़ता है. यहाँ पे डगले और पगले में खतरा है गाइस, देख सकते हो. आई गया जो फाइनली આપે ના આવી જજો. ફાઇનલી વરસાદ આવી ગયો છે મિત્રો. રેનકોટ પહેરી લીધો છે. આ બધા એમ નામ ફરે છે જો. દશરથભાઈની છત્રી જોઈ શકો છો તમે. નેચરલ છત્રી. આ છે ને સીધું આમ ચડવાનું છે ને એટલે થાક લાગે છે. આમ સીધું આમ સીધી ચડાય છે. જો એટલું દેખાડ છે. रेनकोट लगाया था भाई की. गाइस हम ऐसी ऐसी जगह घूमते हैं जहाँ मजा ही आ जाता है. ये देखो फिर से बारिश शुरू हो गई. यहाँ पे घूमने के लिए एक बार घर से निकलना पड़ता है और वो तू नहीं निकल सकता. ये तुझे ही बता रहा हूँ, जो वीडियो देख रहा है ना, तुझे ही बता रहा हूँ. बैरी के गुलाम नहीं हो गया. તો ફાઇનલી મિત્રો આપણે પહાડ ઉપર ચડીએ છીએ ત્યારે એક આવો ગેટ આવે છે જૂનો, અને અહીંયાથી તમે લોકેશન જોઈ જ શકો છો. બહાર આમ એકલું ધુમ્મસ ને આ એક ગેટ છે. અહીંયા થોડાક ફોટા પડાવી લીધા છે જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોવા મળી જ જશે. આ ફાઇનલી આપણો ફ્રેન્ડ એક. કેમ છે મિત્ર, મજામાં? આજે રજા સ્કૂલની. ઉપર ચડવામાં તને થાક નથી લાગતો? લાગે તો ચડી જાય. રોકડી કરવા ચડે ને તો એ લોકલ. આ તો જે રોજના ટેવાયેલા હોય ને મિત્રો એ તો ચડી જ જાય, પણ આપણે ક્યારેક આવવાનું હોય એટલે. આ એક નાનું એવું મંદિર છે ઝાડ નીચે. હે દાદા. જય હનુમાન દાદા. બધાનું સારું કરજો, પણ શરૂઆત મારથી કરજો. ગાઈસ તમે લોકેશન તો જુઓ એકવાર આવી પહાડોમાં ફરવા જવાનું. આ વરસાદ તમે જુઓ તો ખરા. જન્નત. આપણા બાળપણના મિત્રો આપણી હારે હોય, આવું લોકેશન હોય. લાઈફના આવા પળો ક્યારે જ તમે જીવશો. નીકળો, ઘરની બહાર નીકળો અને ફરો. વર્ષમાં એક વાર તો આવો. જો મિત્રો, હવે આમાં ઘણા લોકો એમ કહે છે કે હવે ફરવા માટે પૈસા તો હોવા જોઈએ ને. તો મિત્રો મારા મુંજા ખાલી જ છે. આ બધા ભાઈબંધ છે એટલે આપણે ભાઈબંધ સદ્દર તો આપણે અદ્દર. કોક એમ કે તારે આવવાનું તો આપણે રેડી જ છીએ. ના પાડવાની આવતી જ નથી. હું કેવું તારું ભાઈલું? તમે ખાલી લોકેશન જુઓ, તમારું દિલ ખુશ થઈ જાય. આમ જુઓ, જાણે આપણે સ્વર્ગમાં નો આવી ગયા હોય. આખા વર્ષનો થાક આમ ઉતરી જાય. અહીં તો ઉપર હજી તો શંકર ભગવાનનું શિવલિંગ છે, તમને બતાવવાલો જૂનું. આ શ્રાવણ મહિનામાં અહીં દર્શન કરવા તો અમે જાવી છીએ. તમે ખાલી આ વ્યૂ ચેક કરો. આમ જુઓ, આ લોકેશન જુઓ તમે. ફાઇનલી કાલે મિત્રો 15મી ઓગસ્ટ જઈ છે અને અહીંયા ઝંડો પણ લહેરાઈ દીધો છે. આજે 16 ઓગસ્ટ છે. બધા પહોંચી ગયા છે. 2-3 જણાના આંટા આવી ગયા નીચે છે. હજી અહીંયા કાને મંદિર છે નીચે. નારિયેળની ઉપર દુકાનો આવી નાની દુકાનો જોવા મળે છે ઉપર. ભાઈ પાણીના બોટલ વેચે છે. કંઈક તો કરે જ છે.
કાચકડા બધા અહીંયા નાખતા ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છે. આ લોકો નાસ્તો બનાવે છે. નાસ્તો કરી પછી આ વ્યૂનો એન્જોય કરીએ ને પછી જઈએ પાછા નીચે. ફાઇનલી મિત્રો અમે નીચે ઉતરી ગયા છીએ. વરસાદ રહી ગયો છે. આ લોકેશન એવું આવ્યું છે તો આ થોડાક મિત્રો ફોટા પાડવાનું કે છે અહીંયા કણે. ખાલી આ લોકેશન જુઓ તમે. આ લોકેશનના પાડેલા ફોટા તમને ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી જશે. થોડા ફોટા પડાવી લઈએ પછી નીચે ઉતરી જઈએ.